જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની 7મી સંહિતા વાયવ્ય સંહિતાનું શ્રવણ કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। વિદ્યા સ્થાનો અને પુરાણોનો પરિચય। ગંગા યમુનાના સંગમ સ્થાન નૈમિષારણ્યમાં સર્વે મુનિઓએ એક મહાન યજ્ઞનો આરંભ કર્યો। ત્યારે વ્યાસજીના શિષ્ય સુતજી પણ ત્યાં પધારેલા હતા। ત્યાં ઋષિ મુનિઓએ સુતજીને વિનંતી કરી અને તત્વ જ્ઞાન સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી। ત્યારે સુતજી કહેવા લાગ્યા, હું તમને ઋષિઓમાં પૂજાયેલા પુરાણનું વર્ણન કરીને સંભળાવીશ। 4 વેદો અને તેના 6 અંગો, 6 શાસ્ત્રો અને મીમાંસા, ધર્મશાસ્ત્ર, ન્યાસ તથા પુરાણ, આ 14 વિદ્યાઓ છે। આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થશાસ્ત્ર એ બીજી 4 વિદ્યાઓ ભેળવીને તો એ 18 વિદ્યાઓ છે। અને આ વિદ્યાઓના ભગવાન શિવ જન્મદાતા છે। એમણે જ બ્રહ્માજીને સૌપ્રથમ આ વિદ્યાઓ સૃષ્ટિની રચના કરવા માટે આપી હતી। ત્યાર પછી વિષ્ણુએ સંસારની રક્ષા માટે શક્તિ આપી। બ્રહ્માજીએ પુરાણોનો વિસ્તાર કર્યો અને પછી પોતાના 4 મુખથી 4 વેદોની રચના કરી। ત્યાર પછી અન્ય શાસ્ત્રોની રચના કરી હતી। સત્યવતીના ગર્ભથી શ્રીહરિ દ્વાપર યુગમાં પ્રગટ થયા। તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા અને તેમણે વેદોની સંક્ષિપ્ત રચના કરી, તેના 4 ભાગો કર્યા। ત્યારે તેઓ વેદવ્યાસ કહેવાયા। એમણે પુરાણોને સંક્ષિપ્તમાં રચી 4 લાખ શ્લોકોમાં સમાવિષ્ટ કર્યા, જે આજે પણ દેવલોકમાં 100 કરોડ શ્લોકોમાં પુરાણોનો વિસ્તાર છે। જે બ્રાહ્મણ 4 વેદો જાણતો હોય પરંતુ પુરાણોને ન જાણતો હોય તો તે બ્રાહ્મણ પરમ જ્ઞાની તેમજ વિદ્વાન નથી। સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો અને વંશાનુચરિત આવા 5 લક્ષણો પુરાણોના છે અને આ રચના બ્રહ્માજીએ કરેલ છે। પુરાણો 18 છે, જેમાં શિવ પુરાણ 4થું કહેવાય છે। આ શિવ પુરાણ લોકોના મનોરથોને પૂર્ણ કરનારું છે। શિવ પુરાણને 12 સંહિતામાં તથા 1 લાખ શ્લોકોમાં રચવામાં આવ્યું, પરંતુ વેદવ્યાસજીએ શિવ પુરાણને સંક્ષિપ્ત કરીને 24,000 શ્લોકો અને 7 સંહિતાઓ થઈ વિધ્યેશ્વર સંહિતામાં 2000, રુદ્ર સંહિતામાં 10,500, સદરુદ્ર સંહિતામાં 2,240, કોટી રુદ્ર સંહિતામાં 2,240, ઉમા સંહિતામાં 1,180 અને વાયવ્ય સંહિતામાં 4,000 શ્લોકો છે। આ વાયવ્ય સંહિતા 2 ભાગમાં ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધમાં થાય છે। પરમ પુરુષ મહાદેવ સુતજી કહે છે કે હે મહર્ષિઓ, પહેલા અનેક કલ્પો વારંવાર વીત્યા પછી ઘણા સમયને અંતે આ વર્તમાન કાળ શરૂ થયો। ત્યારે સૃષ્ટિ સર્જનનું કાર્ય ચાલી રહ્યું હતું। ત્યારે સર્જન થયેલી ત્યારની પ્રજા ઘણી જ સમજુ થઈ। ત્યારે 6 કુળોમાં ઋષિઓ ઉત્પન્ન થયેલા અને પછી ઋષિઓમાં અંદરો અંદર ચર્ચા થઈ કે આ પરબ્રહ્મ છે કે નથી। આ પ્રમાણે અંદરો અંદર મહાવિવાદ થયો અને કોઈ નિર્ણય લઈ શકાયો નહીં। ત્યારે સૌ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે આવ્યા અને પરબ્રહ્મ વિશે પૂછ્યું કે હે દેવ, આપ અમને એ જણાવો કે સર્વશ્રેષ્ઠ એવો કોણ પુરુષ છે જેને પરમેશ્વર કહેવાય છે। ઋષિઓના પ્રશ્નથી બ્રહ્માજી એકદમ અપ્રસન્ન થઈ ભાવ મુદ્રામાં સરી ગયા અને ત્યાર પછી બોલ્યા કે એ રુદ્ર છે। પછી કહેવા લાગ્યા કે હે મુનિઓ, જેના થકી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર સહિત ભૂતો, ઇન્દ્રિયો સામે પ્રથમ પ્રગટ થાય છે, જે કારણોના પણ અષ્ટ અને વિચારક પરમ કારણ છે, જેના વગર કોઈનાથી ક્યારે પણ જગતની ઉત્પત્તિ થતી નથી। સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન હોવાને કારણે જે સ્વયં સર્વેશ્વર નામ ધારણ કરે છે, જેમણે મને જ પોતાના પુત્ર રૂપે ઉત્પન્ન કર્યો અને વેદોનું જ્ઞાન આપ્યું અને એમની જ કૃપાથી મેં પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું, એ પરમ પુરુષ પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે। એવા મહાદેવને જ પોતાના આરાધ્ય દેવ જાણવા જોઈએ। એ સ્વયં જ સર્વના આદિ છે, પરંતુ એમનો નથી આદિ કે નથી અંત। જેઓ ધર્મ ભ્રષ્ટ, દુષ્ટ, ધૃણિત આચાર અને વિચાર વાળાઓને દર્શન આપતા નથી, એવા ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ સિવાય એમની ભક્તિ શક્ય નથી। માટે તમે સૌ વિવાદનો અંત લાવી માત્ર શિવનું જ ધ્યાન ધરો। લાંબા કાળ ચાલે ત્યાં સુધી યજ્ઞ કરી વાયુદેવનું આહવાન કરો, તેઓ તમને તમારા કલ્યાણનો ઉપાય સૂચવશે। ત્યાર પછી તમે સૌ કાશી ક્ષેત્રમાં જઈ ભગવાન શિવજીના દર્શન પૂજન કરી પાછા અહીં આવજો। હું તમને સૌને મોક્ષનો રસ્તો બતાવીશ। ત્યાર પછી બ્રહ્માએ ચક્ર છોડ્યું, જે નૈમિષારણ્યથી પ્રખ્યાત થયું અને ત્યાર પછી આ નૈમિષારણ્યમાં અનેક યક્ષો, ગંધર્વો, ઋષિ મુનિઓ, વિદ્યાધરો તપ કરવા રહેવા લાગ્યા। નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓએ દીર્ઘકાલીન યજ્ઞ કર્યો। ત્યારે વાયુદેવ ત્યાં આવ્યા અને એમને આવેલા જાણી ઋષિઓ હર્ષ પામ્યા। ત્યાર પછી વાયુદેવને પૂછ્યું કે રુદ્રદેવ સર્વાધિક છે,
પરંતુ એમનું સ્વરૂપ બરાબર વર્ણવી શકાય તેવું નથી. તો આપ અમને રુદ્રદેવનું યથાર્થ રૂપનું જ્ઞાન આપો. સૌના પૂછવા પર વાયુદેવે એમને ભક્તિભાવની વૃદ્ધિ માટે ભગવાન શિવજીને સૃષ્ટિ વગેરે ઐશ્વર્યને સંક્ષિપ્તમાં બતાવ્યા હતા. હે મહર્ષિઓ, આ વિશ્વનું નિર્માણ કરનારો કોઈ યતિ છે જે અનંત રમણીય ગુણોનો આશ્રય કહેવાય છે. તે જ પશુઓને પાશથી મુક્ત કરનારો છે. એના વગર સંસારની સૃષ્ટિ કેવી રીતે થઈ શકે? કારણ કે પશુ અજ્ઞાની અને જળ તત્વ છે. તે સર્વના કર્તાપતિ જ છે. કોઈ પણ બુદ્ધિમાન અથવા ચેતન વગર આ જળ તત્વોનું નિર્માણ કેવી રીતે સંભવે? પશુ પાશ અને પતિ જો વાસ્તવમાં પૃથક સ્વરૂપ છે, એને જાણીને જ બ્રહ્મવેતા પુરુષ યોનિથી મુક્ત થાય છે. ક્ષર અને અક્ષર એ બંને એકબીજાથી સંયુક્ત હોય છે. પતિ અથવા મહેશ્વર જ વક્તા વ્યક્ત જગતનું ભરણ પોષણ કરે છે. એ જ જગતને બંધનોથી મુક્ત કરાવનાર છે. ભોગતા, ભોગ્ય અને પ્રેરક એ ત્રણ તત્વ જાણવા યોગ્ય છે. સુજ્ઞ પુરુષો માટે આથી વિશેષ કંઈ જાણવા યોગ્ય નથી. સૃષ્ટિના આરંભમાં એક જ રુદ્રદેવ વિદ્યમાન છે, બીજું કોઈ હોતું નથી, અને એ જ આ જગતની સૃષ્ટિ કરીને એની રક્ષા કરે છે અને છેલ્લે પાછો સંહાર કરે છે. એમને દરેક બાજુએ નેત્રો છે, બધી બાજુએ મુખ છે, ચારે બાજુએ ભુજાઓ છે અને ચારે બાજુ ચરણ છે. એ જ સૌથી પહેલા દેવોમાં બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે. શ્રુતિ કહે છે કે રુદ્રદેવ સૌથી શ્રેષ્ઠ મહાન ઋષિ છે. હું એ મહાન અમૃત સ્વરૂપ અવિનાશી પુરુષ પરમેશ્વરને જાણું છું. હે ઋષિ મુનિઓ, આ પવિત્ર જ્ઞાન લયના પ્રભાવથી ભગવાન શિવની કૃપાથી તથા બ્રહ્માના મુખેથી મેળવ્યું છે. શિવ જ્ઞાન વગર જીવનો ઉદ્ધાર નથી. ભગવાન શિવ પ્રકૃતિ અને પુરુષથી પર છે. એ જ સૃષ્ટિકાળમાં જગતને રચે છે અને એ જ સંહાર કાળમાં પુનઃ સૌને આત્મસાત કરી લે છે. સૌથી પહેલા પુરુષ જીવાત્માઓ થકી આશ્રય કરેલી પ્રકૃતિમાંથી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકાર ઉત્પન્ન થાય છે અને એ વિકારોથી સર્વના કારણ તરીકે રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણ દેવો થાય છે. શિવજી તેના ઉપર કૃપા કરી તેમને જ્ઞાન, ઐશ્વર્ય, સૃષ્ટિ, સ્થિતિ અને લય એ ત્રણેય કર્મો માટે સામર્થ્ય આપે છે. આ ત્રણેય દેવોને ઉત્પત્તિ, પાલન અને લયનું કાર્ય સોંપે છે. શિવજી ત્રણ ગુણોથી પણ સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે અને આ ત્રણેય દેવો પ્રકૃતિ તથા પુરુષના અવતાર હોય. લીલા માટે સૃષ્ટિ રચી અને એ એકલા જ તેના નિયતા છે અને એમની જ આજ્ઞાથી જ સૃષ્ટિની ઉત્પત્તિ પછી લય થાય છે. સૌથી પહેલા પુરુષ અધિષ્ઠિત અવ્યક્તથી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકારો ઉત્પન્ન થયા અને આ વિકારોથી અપ્રતિહિત શક્તિ અને અણિમા વગેરે સિદ્ધિમાં સંપન્ન બ્રહ્મા પછી વિષ્ણુ અને રુદ્ર ઉત્પન્ન થયા. આ ત્રણેય આ પુરુષની પ્રકૃતિની આત્મા છે જે જગતના સૃષ્ટિ અને ઈશ્વર તત્વમાં રહેલા છે. ત્યાર પછી બુદ્ધિ, ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા. પછી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન અને મનના અભિમાનથી ભૂતાટી, તેનાથી શબ્દ, પછી આકાશ, સ્પર્શ, પછી વાયુરૂપ, તેજ અને તેજથી રસ, રસથી જળ, જળથી ગંધ, ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને પછી 5 મહાભૂતોથી આખું જગત ઉત્પન્ન થયું. આ સઘળું મળીને એક અંડ ઉત્પન્ન થયો અને આ અંડથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એ જ બ્રહ્મા 4 મુખવાળા, સંહારમાં રુદ્ર અને પાલનમાં સહસ્ત્રશીર કહેવાયા. આમ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરવા વાળા દેવ પરસ્પર એકબીજાને ધારણ કરે છે. મૈથુની સૃષ્ટિનું વર્ણન. જ્યારે બ્રહ્માએ જોયું કે પોતાની પ્રજામાં વૃદ્ધિ થતી નથી તો તેઓ શિવજીના શરણમાં ગયા. એ મહેશ્વરની ઈચ્છાથી કાલ સ્વરૂપ ભગવાન રુદ્ર પુત્રના રૂપમાં પ્રગટ થઈ બ્રહ્માને અનુગ્રહિત કરે છે. ત્યારે બ્રહ્માને થયું કે મારી રચેલી સૃષ્ટિમાં વધારો થતો નથી. ત્યારે એમણે મૈથુની સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો, પરંતુ શિવજીએ નારીને ઉત્પન્ન કરી ન હતી. ત્યારે બ્રહ્માએ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ત્યારે શિવ અર્ધનારીશ્વરના રૂપે પ્રગટ થયા અને બ્રહ્માની ઈચ્છાને જાણી લીધી અને પરમ શક્તિ દેવીને ઉત્પન્ન કર્યા અને અડધા અંગમાંથી મનુ નામના પુરુષને ઉત્પન્ન કર્યો અને અડધા શરીરમાંથી શત્રુપા નામની નારીને ઉત્પન્ન કરી. આ મનુ અને શત્રુપાએ પ્રિયવત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો તથા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીને જન્મ આપ્યો. પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે આકૃતિ રુચિ નામના પ્રજાપતિને આપી. આકૃતિના યજ્ઞ અને દક્ષિણા પુત્ર પુત્રીના રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસૂતિને 24 કન્યાઓ થઈ. તેણે 13 કન્યાઓ ધર્મને અને બાકી કન્યાઓ ભૃગુ અને રુદ્ર વગેરે ઋષિઓને આપીને લગ્ન કરાવ્યા હતા. દક્ષ પ્રજાપતિની પુત્રી સતી પિતા દ્વારા પોતાના પતિના થયેલ અપમાનથી દુઃખી થઈ યજ્ઞવેદીમાં પડી બળીને ભસ્મ થઈ. પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થઈ ઘોર તપ કરી શિવજીને પ્રાપ્ત કર્યા.
ત્યારે ભૃગુ પત્ની ખ્યાતિને વિષ્ણુપ્રિયા લક્ષ્મી અને બધા ધાતા વિધાતા નામના 2 પુત્રો થયા. તેઓ ભાર્ગવ કહેવાયા. મરીચીએ સંભૂતિથી 4 પુત્રીઓ અને 1 પુત્ર ઉત્પન્ન કર્યો. આ વંશમાં કશ્યપજી ઉત્પન્ન થયા. ત્યાર પછી પૃથ્વી ઉપર સૂર્યવંશ અને ચંદ્રવંશ અને ઇક્ષ્વાકુ, અંબરીશ, યયાતિ વગેરે રાજાઓ થયા. શિવ પાર્વતીનો વિવાદ. થોડા સમય પછી સૃષ્ટિ વધવા લાગી ત્યારે શુંભ અને શુંભ નામના 2 અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના વરદાનથી દેવતાઓ સાથે યુદ્ધ કરી ઇન્દ્રને પરાસ્ત કરી સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. આથી દેવતાઓ ત્રાહિમામ કરતા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી વિષ્ણુને લઈ શિવલોક કૈલાસે આવ્યા અને ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીથી સર્વ વૃત્તાંત જાણી ભગવાન શિવ પાર્વતી પાસે આવ્યા અને નારી જગતની નિંદા કરવા લાગ્યા. ત્યારે પાર્વતી કહે કે જો તમે નારીના નિંદક છો તો પછી મારી સાથે કેમ રહો છો? એમ કહીને ખોટું લાગવાથી પાર્વતી તપ કરવા ચાલ્યા ગયા. ત્યાં તેમણે ઘણો સમય તપ કર્યું. એ સમયે એક સિંહ પહેલા પાર્વતીનું માંસ ખાવા તત્પર થયો. તે પાર્વતીની સેવા કરવા લાગ્યો. અહીં દેવોના કલ્યાણ માટે બ્રહ્માજી તપ કરતા હતા. ત્યાં આવ્યા અને દેવીને પ્રાર્થના કરી કે આપ શુંભ નિશુંભનો વધ કરો. દેવી પાર્વતીએ પછી પોતાના શરીરની કાળી ચામડી ઉતારી ગૌર વર્ણ ધારણ કર્યું. તેમણે ત્યજાયેલી કાળી ચામડીમાંથી શક્તિ ઉત્પન્ન થઈ. તેનું નામ હતું કૌશકી. ત્યારે બ્રહ્માજીએ આ શક્તિને સિંહનું વાહન આપ્યું. પછી પાર્વતીની યાજ્ઞાથી શુંભ નિશુંભના વધ માટે પ્રસ્થાન કર્યું હતું. કૌશિકીના ગયા પછી ગૌરરૂપ પાર્વતીએ બ્રહ્માને કહ્યું કે મારા શરણે આવેલા વાઘે તપોવનમાં વન્ય પ્રાણીઓથી મારી રક્ષા કરી છે અને તે મારી સાથે જ રહેશે. આમ કહી પાર્વતી ગૌરી રૂપે શિવધામે આવ્યા. આ બાજુ કૌશિકીએ શુંભ નિશુંભનો વધ કરી કૈલાસ ધામે આવ્યા. ઉમાએ કૌશિકી અને સિંહનો શિવજીને પરિચય કરાવ્યો. શિવજીએ કૌશિકીને દેવીના રૂપમાં અને સિંહને નંદીના રૂપમાં પોતાનો ગણ સ્થાપ્યો હતો. શિવ તત્વ વિસ્તાર. આગળના સમયમાં વ્યાઘ્રપદના પુત્ર ઉપમન્યુ પોતાના જન્મથી જ સિદ્ધ હતા, એટલે જ તેઓ મુનિ થયા. એક વખત એમણે પોતાની માતા પાસે દૂધ માંગ્યું, પરંતુ દૂધ હતું નહીં. તેથી માતાએ કૃત્રિમ દૂધ બનાવી ઉપમન્યુને આપ્યું. આથી ઉપમન્યુ તુરત જ કહેવા લાગ્યા કે માતા, આ દૂધ નથી. એટલે માતા કહેવા લાગી કે આ વનમાં હવે દૂધ ક્યાંથી મળે અને શિવ કૃપાથી જ મળશે. માતાએ શિવનું તપ કરવા તથા પંચાક્ષર મંત્રનો જાપ કરવા ઉપમન્યુને કહ્યું. ઉપમન્યુએ શિવ આરાધના કરી શિવજીને પ્રસન્ન કર્યા. ઉપમન્યુને વરદાન માંગવા કહ્યું. શિવજીએ ઉપમન્યુને ભક્તિનું વરદાન આપ્યું. તે ઉપમન્યુ એ જ છે કે જેણે શ્રી કૃષ્ણને પાશુપાત વ્રતનું જ્ઞાન આપ્યું હતું, જેનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. પછી ઉપમન્યુ અને શ્રી કૃષ્ણ વચ્ચે ચર્ચા થઈ. ત્યારે ઉપમન્યુ બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના વેદોના સામ છે અને જીવને મુક્તિ અપાવનાર છે. ઓમ શબ્દમાં દેવાધિદેવ સર્વજ્ઞ મહાદેવ હાજર છે. નમઃ શિવાય મંત્રમાં ઈશન વગેરે સૂક્ષ્મ બ્રહ્માંડ રહે છે. વાચ્ય વાચક ભેદથી આ મંત્રમાં શિવજી હંમેશા રહે છે. આ પંચાક્ષર મંત્રનો જાપ કરનાર નિષ્કલુષ થઈને સંસાર સાગરને પાર કરી જાય છે. આ પંચાક્ષર મંત્રના જાપની 5 વિધિઓ છે: વાચિક, ઉપાંશુક, માનસ, સુગર્ભ અને ધ્યાનવાચિક. જાપનો 1 ગણું, ઉપાસુ જાપથી 100 ગણું અને માનસ જાપના 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. સગર્ભ મંત્રના આદિઓ અંતમાં ઓમનો ઉચ્ચારણ કરવો એથી 1 લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે. હે કૃષ્ણ, યોગ માર્ગમાં પણ વિઘ્નો આવે છે. સામાન્ય રૂપથી આળસ, રાગ, સંશય, અહંકાર, ચિત્તનું ભટકવું વગેરે વિઘ્નો આવે છે. ત્યારે સાધકે તેને શાંત કરી મંત્રનો જાપ કરવો જોઈએ. હે શ્રી કૃષ્ણ, શિવશાસ્ત્રમાં કહેવાયેલું જ્ઞાન તે કહેવાયું છે. સૂતજી કહેવા લાગ્યા. ઉપમન્યુ પાસેથી શ્રી કૃષ્ણએ શિવશાસ્ત્ર અને શિવમંત્રનો મહિમા સાંભળ્યો. હે મુનિઓ, આ શિવશાસ્ત્રનું પરમ જ્ઞાન સનત કુમારે વેદ વ્યાસજીને સંભળાવ્યું અને વ્યાસજીએ મને આપ્યું, જેમ મેં તમને સંભળાવ્યું છે. શિવપુરાણની કથા કહેનારને, સાંભળનારને અનન્ય ફળ પ્રદાન કરે છે. જે કોઈ શિવલિંગની સ્થાપના કરી તેનું પૂજન કરે છે, સાથે પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરે છે, તેને સંસારના ભોગ મળે છે અને અંતે શિવધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી સંક્ષિપ્ત સંપૂર્ણ શિવ મહાપુરાણ સમાપ્ત. મને સાંભળવા માટે ધન્યવાદ. હર હર મહાદેવ હર.